પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાન સામે લીધા કડક પગલાં. પહેલગામ આતંકી હુમલા પછી, જેમાં 26 ભારતીય પ્રવાસીઓના જીવ ગયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા માટે કડક પગલાં લીધા. તેમણે તાત્કાલિક કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને ભારત-પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ સંધિ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે. આ ઉપરાંત, ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ રદ કરી દીધી છે અને તેમને ભારત છોડવા માટે નિર્દેશ આપ્યો છે. સાર્ક વિઝા મુક્તિ યોજના અંતર્ગત આપવામાં આવેલા તમામ વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. આ પગલાંનો પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાના વિરોધમાં લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું કે આતંકવાદ અને સંવાદ સાથે રહી શકતા નથી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની નરમાઈ નહીં દાખવે. આ સાથે ભારતે પાકિસ્તાન સાથેના વેપાર અને રાજદ્વારી સંબંધોને પણ ઘટાડ્યા છે, જેમાં પાકિસ્તાની સૈનિક સલાહકારોને દેશ છોડવા માટે કહ્યું છે અને ભારતીય હાઈકમિશનના કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ પગલાંઓના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન સરકારે ભારતના આ પગલાંઓને યુદ્ધની કાર્યવાહી ગણાવી છે અને જવાબમાં ભારતીય નાગરિકો માટેના વિઝા રદ કર્યા છે, હવાઈ માર્ગો બંધ કર્યા છે અને વેપાર બંધ કર્યો છે. આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ અને અસુરક્ષા સર્જાઈ છે.